અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ વિસ્તારમાં કેટલાક મુસાફરો દ્વારા જાહેરમાં નમાઝ પઢવામાં આવી હોવાનો વિડીયો સામે આવ્યો છે, જેના કારણે સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જાગી છે. અમદાવાદ એરપોર્ટ પર એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એરપોર્ટ પર જ્યારે મુસાફરો પોતાના બોર્ડિંગ પાસ મેળવીને ફ્લાઇટમાં બેસવા માટે આગળ વધી રહ્યા હતા, તે દરમિયાન કેટલાક મુસાફરોએ રસ્તામાં જ બેસીને નમાઝ પઢવાનું શરૂ કરી દીધું હતું. ત્યાંથી પસાર થઈ રહેલ એક જાગૃત મુસાફરે આ સમગ્ર દ્રશ્યો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા હતા અને ત્યારબાદ આ વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. જોતજોતામાં આ વિડીયો વાયરલ થઈ ગયો અને લોકોના મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યા. ઘણા લોકોએ એવી રજૂઆત કરી કે એરપોર્ટ પર હજારો લોકોની અવરજવર હોય છે. આવી સ્થિતિમાં જાહેર જગ્યાએ રોકીને નમાઝ પઢી તે અન્ય મુસાફરો માટે અસુવિધાજનક બની શકે છે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ અમદાવાદના જાહેર બાગ બગીચાઓ, એસટી સ્ટેન્ડ અને મોલ જેવા સ્થળોએ જાહેરમાં નમાઝ પઢવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. જો કે એરપોર્ટ અને હાઈ સિક્યુરિટી ઝોન હોવાથી ત્યાં આ પ્રકારની પ્રવૃત્તિ થવી એ ગંભીર બાબત ગણાય છે. નિયમ મુજબ કોઈપણ જાહેર સ્થળે અન્ય લોકોને અડચણ ઊભી થાય તે રીતે ધાર્મિક વિધિ કરવી એ પ્રતિબંધિત હોઈ શકે છે. આ વિડીયો વાયરલ થયા બાદ હવે તે જોવાનું રહેશે કે એરપોર્ટ ઓથોરિટી અથવા સ્થાનિક પોલીસ આ બાબતે કોઈ તપાસ કરે છે કે કેમ. આ ઘટનાને જાહેર શિસ્ત અને સુરક્ષા પ્રોટોકોલના પાલન અંગે ફરી એકવાર નવી ચર્ચા છેડી દીધી છે.